આજે આપણે જોવા માંગીએ છીએ કે પરમેશ્વરને કેવી રીતે સંબોધવા અથવા પરમેશ્વરનો ઉલ્લેખ કેવી રીતે આપણે કરવો. એના અનુસંધાનમાં એક વચન પહેલાં વાંચીએ, ત્યાર પછી આપણે આગળ વધીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 95મો અધ્યાય, તેની 1 થી 6 કલમ આપણે વાંચીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. બસ ત્યાં સુધી. હવે આ વચનોમાં પરમેશ્વર વિશેની મોટી મોટી અદ્ભુત વાતો રજૂ કરવામાં આવેલી છે. અતિશય ઊંચું અને મોટું સ્થાન તેમને આપવામાં આવેલું છે. સરસ વચનો છે. પણ ભાષાંતરના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો અહીં આગળ તું અને તે એવા સંબોધનો કરવામાં આવેલા છે. આપણને આ અજુગતું લાગતું હોતું નથી. મોટાભાગે બધા લોકો પરમેશ્વરને, પ્રભુને, દેવને, ઈશ્વરને તું અને તે કહીને જ સંબોધતા અથવા ઉલ્લેખતા હોઈએ છીએ. પણ આ કેટલી હદે યોગ્ય છે તે વિશે આજે આપણે વાત કરવાની ઈચ્છા રાખીએ છીએ. હવે મોટાભાગના મારા શિક્ષણોમાં જો કદાચ તમે નોંધ્યું હોય, હું આ રીતનું વાંચન કરતો નથી. આ જ બાઇબલ વાંચું છું, પણ જો આ જ વચન મારે ઉલ્લેખ કરવાનો હોય તો આ રીતે કરું છું. તેમના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેમના છે, સમુદ્ર તેમનો છે, તેમણે તે બનાવ્યો અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. હું આવી રીતે વાંચતો હોઉં છું. અંગત વાંચું ત્યારે પણ, જાહેરમાં વાંચું ત્યારે પણ, યુટ્યુબ ઉપર ઓનલાઈન શિક્ષણ આપું ત્યારે પણ. એટલા માટે કે પરમેશ્વરને માન આપવાનું મને પસંદ પડે છે, મને ગમે છે. હવે આ જે માન અને અપમાનની જો વાત કરીએ, ઘણાને અપમાનજનક નથી લાગતું, પણ તે છે. એટલા માટે એવું છે કે જો કોઈ તમારી સાથે આવું કરશે તો તમે માર્કેટમાં કંઈ ખરીદી કરવા ગયા છો, કોઈ શોપકીપર સાથે તમે વાત કરશો અને તમે એવું પૂછશો કે શું છે આનું, અને સામેવાળો વ્યક્તિ તમારી સાથે જો આવી વાત કરશે કે લઈ જા ને, હવે તારે જોઈતું હોય તો હું તને આપી દઈશ, આટલા રૂપિયાનું છે પણ તને હું આટલામાં આપી દઈશ, તમે કેવું રિએક્ટ કરશો? તમને બેસતું નહીં આવે. જુઓ, અંગ્રેજીમાં વાંધો આવતો નથી. અંગ્રેજી બાઇબલ તમે વાંચો અથવા અંગ્રેજી ભાષાની વાત કરીએ આપણે. અંગ્રેજીમાં YOU એટલે કે યુ, એ યુ તું માટે પણ ચાલે અને તમે માટે પણ ચાલે. એક વચન અને બહુવચન બંનેના માટે. માનવાચક અથવા માન ન હોય તો પણ YOUથી કામ પતી જતું હોય છે. પણ ગુજરાતીમાં એવું નથી, હિન્દીમાં એવું નથી. પણ છતાં પણ જે ગીતો આપણે ગાતા હોઈએ છીએ, ગુજરાતી ગીત આપણે લઈ લઈએ, તું હે મહાન. હિન્દી ગીત આપણે લઈ લઈએ, તું હે ભલા, તું હે સર્વસમર્થ. હવે જો એ સર્વસમર્થ છે, જો એ ભલા છે, જો એ પરમેશ્વર છે, જો આપણે દેવની વાત કરીએ છીએ, જે સુપ્રીમ છે, એનાથી ઉપર બીજું કોઈ હોઈ શકે જ નહીં, તો ત્યાં આગળ કેટલું વિશેષ કરીને માનવાચક આપણે રજૂઆત કરવી જરૂરી બની જાય છે. હું એટલા માટે આ મુદ્દો સમજાવી રહ્યો છું કેમ કે આ આપણા ખ્રિસ્તી જીવનમાં મહત્ત્વની અને પાયાની બાબત છે. એમની ઓળખ વિશે જ પહેલાં તો આપણે સ્પષ્ટ થવું જરૂરી છે. તે કોઈ આપણી જોડે ઉછરીને મોટો થયેલો આપણો કોઈ ભાઈબંધ નથી કે આપણે એની સાથે આ રીતનું વર્તન કે વાત કરી શકીએ કે ઉલ્લેખ કરી શકીએ. આપણે એમની ઓળખ વિશે સ્પષ્ટ હોવું અને સ્પષ્ટ થવું જરૂરી છે. હવે કદાચ કોઈક એવું કહે કે આમાં તો ઇન્ટિમસી રહેલી છે, નજદીકીનો અનુભવ થાય છે, આપણે એમને જ્યારે તું કહીને બોલાવીએ છીએ ત્યારે જાણે આપણે એમની વધારે નજીક છીએ એવું આપણને મહેસૂસ થાય છે. મેં સાંભળ્યું છે આવું, ઘણા લોકો આ રીતની રજૂઆત કરતા હોય છે. એ સાચું નથી. એટલા માટે સાચું નથી કે આપણા રૂટીન જીવનમાં, રોજબરોજના આપણા જીવન વ્યવહારમાં જે વ્યક્તિઓ સાથે આપણે ઇન્ટિમસી ધરાવતા હોઈએ છીએ તે દરેકને આપણે તું કહીને સંબોધતા હોતા નથી. દાખલા તરીકે કોઈ પણ બાળક, છોકરો હોય કે છોકરી, પોતાના બાપની સાથે ભલે ગમે તેટલી નજદીકી તે અનુભવતો હોય કે અનુભવતી હોય, એ તું કહીને વાત નહીં કરે. એવી જ રીતે આપણા વડીલો, દાદા છે, દાદી છે, કાકા છે
કે ફુવા છે, ફોઈ છે, માસા માસી કે બીજું કોઈ પણ વડીલ વ્યક્તિ જેની સાથે આપણે બહુ સારા સંબંધ હોય, ઘરોબો હોય, નજદીકી હોય, ઇન્ટિમસી હોય, પણ આપણે ત્યાં માન જાળવતા હોઈએ છીએ અને ત્યાં આપણે તમે કહીને વાત કરીએ તો પણ તેનાથી નજદીકી ઘટતી નથી, તેનાથી ઇન્ટિમસી ઘટતી નથી. તો આ ખોટું અહીંયા આપણે અર્થઘટન કરવાની જરૂર નથી કે હું જો એમને તું કહું તો જ એમાં મને નજદીકીનો અનુભવ થાય. ના, એવું કરવું જરૂરી નથી અને તે યોગ્ય પણ નથી. આપણે આપણી પ્રાર્થનાઓમાં પણ આ પ્રમાણે કરતા હોઈએ છીએ, આરાધનામાં આ પ્રમાણે કરતા હોઈએ છીએ. શબ્દો બહુ મોટા મોટા વાપરીએ, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, તું ઉચ્ચ સ્થાને બેઠેલો છું. પ્રભુને આપણે એક તરફ માનની વાત કહીએ છીએ કે બહુ પવિત્ર છે, બહુ ઉચ્ચ સ્થાને બેઠા છે, અને પછી કહે તું આમ કરે છે, તું આવો છું, તું તેવો છું, તું ફલાણો છું. બિલકુલ અયોગ્ય બાબત છે. જૂના કરારમાં પરમેશ્વરના માન અને આદરની ઉપર બહુ જ ફોકસ કરવામાં આવ્યું છે. ત્રીજી આજ્ઞા એવું કહે છે કે પરમેશ્વરનું નામ ખાલી એટલે કે વૃથા ન લેવું. સાથે આપણે કહી શકીએ કે અયોગ્ય રીતે પણ ન લેવું. અયોગ્ય રીતે લેવું તો વધારે ગંભીર ગુનો બને છે. હવે જૂના કરારમાં આવું માન અને આદર પરમેશ્વરનું આપણે જોઈએ છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને બિચારા અને બાપડા કરી નાખવામાં આવેલા છે. એક ઘેટું પોતાની જોડે હાથમાં લીધેલું છે, હાથમાં લાકડી છે, કોઈના બારણા આગળ ઊભા રહી અને ટકોરા મારે છે, જાણે બિચારા છે, કોઈક દયા ખાઈને તેમના માટે ખોલે. ના, પ્રભુ ઈસુ એવા નથી. એ જરા પણ બિચારાને બાપડા નથી. એ કાયમ પોતાની જોડે ઘેટું લઈને ફરતા નથી, કાયમ તેમના હાથમાં કોઈ લાકડી હોતી નથી. બધાના બારણે જઈને ખખાડ્યા કરવાનું એ એમનું કામ નથી. હા, વચન કહે છે કે જો હું બારણા પાસે ખખાડું છું, એમાં તેમની કોઈ નિર્બળતા નથી રહેલી. તેમાં એ મારાને તમારા ઉપર કૃપા કરી રહ્યા છે કે જો આપણે ખોલીશું તો એ મારાને તમારા માટે લાભકારક છે, નહીં ખોલીએ તો ભારે નુકસાન રહેલું છે. તો અહીંયા પ્રભુ ઈસુ ને બિચારા અને બાપડા કે તુચ્છ છે કે જેવા તેવા કરી નાખવાની જે વૃત્તિ કે વાત રહેલી છે, બિલકુલ અયોગ્ય છે તે. અને જો આવું જ આપણે કરીશું, તું આવો છું, તું તેવો છું, તું મહાન છે, તું દયાળુ છું, તું આમ છે, તું તેમ છે, આપણને પ્રભુની સાચી ઓળખ જ નહીં થાય. આપણે એમને ખરી રીતે ઓળખવા જરૂરી છે, એમને માન આપવું જરૂરી છે, એમનું આદર સમજવું જરૂરી છે. આરાધનામાં ઘણી બધી વખતે લોકો લાંબા પગ કરી અદબવાળી શાંતિથી બેઠા હોય છે. તમે જુઓ તો જાણે કોઈ બગીચામાં આપણે બેઠા હોઈએ. એવું નથી. પરમેશ્વરની આગળ ઊભા થવું, તેમની આગળ ઘૂંટણીએ પડવું, હાથ ફેલાવવા, આ બધું શું છે? આ કોઈ કસરત નથી. મેં આગળના શિક્ષણોમાં પણ રજૂઆત કરેલી છે. આ બધી બાબતો પરમેશ્વર આગળ આપણી જાતોને ઝુકાવવાની વાત છે, તમને માન આપવાની વાત છે, આદરની વાત છે. આ બધી સંગીતના ક્ષેત્રમાં જો કદાચ તમને ખબર હોય તો પોતા કરતાં સિનિયર અથવા કોઈ મહાન સંગીતકારનું જો ઉલ્લેખ કરવામાં આવે તો એ ઉલ્લેખ કરતી વખતે ઉલ્લેખ કરનાર વ્યક્તિ કાને આમ હાથ રાખી અથવા આવી રીતે કાન પકડી અને જે તે વ્યક્તિનો ઉલ્લેખ કરતી હોય છે કે પંડિત ફલાણા ફલાણા કે ઉસ્તાદ ફલાણા ફલાણા, આવી રીતે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. એ વ્યક્તિના નામ બોલતા પહેલાં અથવા એ નામ બોલતી વખતે આદરનો એક ચિહ્ન રજૂ કરવામાં આવે છે. આપણે કેટલું માન આપીએ છીએ પરમેશ્વરને. જો માણસોને આપણે આપતા હોઈએ, કોઈ મોટી ઓફિસમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ, કોઈ અધિકારી છે, ત્યાં આપણું વર્તન કેવું હોય છે? બેસતા પહેલાં આપણે પૂછીએ છીએ, આવું સાહેબ અંદર, મે આઈ કમ ઇન સર? આપણે એવી રીતે પ્રવેશીએ છીએ. અંદર ગયા પછી સીધા ખુરશીમાં નથી બેસી જતા, ત્યાં આપણે અદબ વાળીને ઊભા રહીએ છીએ અથવા પાછળ હાથ રાખીને આપણે ઊભા રહીએ છીએ. એક આદરનું તે ચિહ્ન બની જાય છે. આપણે અવારનવાર જે વાત થતી હોય એમાં હાજી સાહેબ, હાજી સાહેબ, હા સારું સાહેબ, હા ચોક્કસ, ઓકે સાહેબ, ઓકે સાહેબ, આ રીતે આપણે બોલતા હોઈએ છીએ. વચ્ચે જરૂર લાગે જો આપણને કંઈ કરેક્શન કરવામાં આવતું હોય, ના ના સોરી સાહેબ, ના ના સોરી. જો કંઈક આપણને લાભ થતો હોય અથવા આપણા માટે કંઈક ભલી વાત હોય, ઓકે થેન્ક યુ સાહેબ, થેન્ક યુ, ઓકે સાહેબ, તમારો આભાર. આપણે આટલું બધું એક માણસની આગળ કરતા હોઈએ છીએ, પ્રભુની આગળ કેવી રીતે આપણે આવીએ છીએ? તું આવો છું, તું તેવો છું, તું ફલાણો છું. ઘણા બધા લોકો પરમેશ્વરને ઉપરવાળો કહીને સંબોધતા હોય છે. ઉપરવાળો બેઠો છે, બેઠા છે એમ પણ નહીં, અને ઉપરવાળો. હું કોઈ ઉપરવાળાને ઓળખતો નથી,
હું ક્યારેય પણ પરમેશ્વરને બીજા કોઈ પણ સંબોધનથી ઓળખવાનું પસંદ નહીં કરું. ઉપરવાળો એનો મતલબ શું? જ્યારે આપણે આ પ્રમાણે બોલીએ છીએ, શું ખરેખર તે યોગ્ય છે? ઉપરવાળો બેઠો છે, ઉપરવાળો આમ કરશે? ના, બાઇબલ કહે છે, દાનિયેલના પુસ્તકમાં વચન લખેલું છે કે પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે અને પરાક્રમી કામો કરશે. જો મારે બળવાન થવું છે, જો મારે પરાક્રમી કામો કરવા છે, પહેલી શરત એ છે કે મારે પરમેશ્વરને જેવા છે તેવા ખરી રીતે, સાચી રીતે ઓળખવા જરૂરી છે. ઉપરવાળો ના, એ યોગ્ય નથી. 1000 હાથવાળો છે, હું એમને જો 1000 હાથવાળા કહું છું તો હું એમને એક લિમિટમાં બાંધું છું કે એમને 1000 હાથ છે. ના, એમને 1000 હાથ નથી, કેમ કે સામે માગનારા કરોડો લોકો છે, અબજો માણસો છે. 1000 હાથથી શું કામ થાય? કશું ના થાય. હું એ 1000 હાથવાળો, ઉપરવાળો, આપણે એને પ્રમોટ નહીં કરીએ, એ યોગ્ય નથી. આપણે પરમેશ્વરને એ રીતે ઓળખવાના છે જે અનલિમિટેડ છે. એમની કોઈ લિમિટ નથી, કોઈ એમની મર્યાદા નથી. સર્વશક્તિમાન, સર્વસમર્થ, સનાતન, અદ્ભુત, અજાયબ, કૃપાળુ, દયાળુ, પ્રેમાળ, એમનાથી ઉપર કોઈ છે જ નહીં, સુપ્રીમ. અને આપણે એમની આગળ નમીને કહીશું, પ્રભુ અમે તમને માન આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મેં સાંભળ્યું છે કદાચ નવા એવા બાઇબલ આવી ગયા છે જેની અંદર આ બધા સુધારા કરવામાં આવેલા છે, જેમાં તું અને તેના બદલે તમે અને તેઓ એવા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. સારી વાત કહેવાય, બહુ સરસ છે. પણ સાથે સાથે આપણું માઇન્ડસેટ આપણે બદલવું પડશે. ખાલી અહીંયા લખ્યું છે હું વાંચી જાઉં એવું નહીં, પણ જ્યારે હું પ્રાર્થના કરું, જ્યારે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ તમારો આભાર માનીએ છીએ, પ્રભુ તમારા ચરણોમાં નમીએ છીએ, પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, આવી રીતે આપણે રજૂઆત કરીએ. ગીતો, હવે ગીતોમાં તો આપણે શું ફેરફાર કરીએ? જો કદાચ શબ્દ બદલવા જઈએ તો એનો પ્રાસ નવે છે, બધું બહુ અઘરું થઈ ગયેલું છે. પણ એવા બનતા પ્રયાસો કરીએ કે આપણે પરમેશ્વરના માટે માનવાચક ઉદ્ગારો કરીએ, માનવાચક શબ્દ પ્રયોગો કરીએ, માનવાચક એમનો ઉલ્લેખ કરીએ. અને જો આપણે આ પ્રમાણે કરીશું, જો આપણું મન બદલાશે અને જો ખરેખર પરમેશ્વર વિશેની આપણી સમજ બદલાશે, આપણું વર્તન વ્યવહાર બદલાશે, તો ઘણું બધું બદલાશે. પ્રભુ તમને આ વાતો સમજવાને મદદ કરે.